નમસ્કાર. લોકશાહી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, લોકશાહી ગુજરાત ન્યૂઝ આપણું છેલ્લું 26 વર્ષથી બહાર પડે છે અને રજિસ્ટ્રેશન માન્યતાવાળું છે દિલ્હીથી. લોકશાહી ન્યૂઝ ગુજરાતી ન્યૂઝના પત્રકારને બધાને મારે કહેવું છે કે ભાઈ, દર વર્ષે કાર્ડ રિન્યૂની તારીખ વહી જાય. તારીખ વહ્યા પછી 5-10 દી મોડું થાય. ઘણીવાર પોલીસ પણ કાર્ડ ચેક કરે ત્યારે રિન્યૂની તારીખ પૂરી થઈ ગઈ હોય છે. તારીખ પૂરી થઈ ગઈ હોય એટલે પોલીસ કહે ન ચાલે, તારીખ તો તમારી પૂરી થઈ ગઈ, તમે આ ગાડીમાં કેમ બધું લખ્યું છે, એટલે દંડ ભરવો પડે. એટલે જેથી કરીને હું અવારનવાર કહેતો હોય છે, દર વર્ષે કહેતો હોય છે, ભાઈ કાર્ડ પૂરું થવાની 5 દીની વાર હોય ત્યારે રિન્યૂ કરાવી લેવાનું. મિત્ર, ઘણા બધા લોકો આજના યુગમાં એમ માને કે અમે ચતુર છીએ. પ્રેસ કાર્ડ લોકો ઘણા ડુપ્લિકેટ બનાવી રહ્યા છે. કોમ્પ્યુટરમાં અત્યારે જેવું કાર્ડ બનાવવું બની જતું હોય છે. પ્રેસ કાર્ડ ડુપ્લિકેટ બનાવો, પણ પોલીસ ખાતાને ત્યાં ડુપ્લિકેટ ચાલતું નથી, કારણ કે એ લોકો તપાસ કરતા હોય છે. પછી ઘણીવાર એમ છે કે આપણે ગયા વર્ષે હતા તો આ વર્ષે હાલ, એવું ન હોય. પ્રેસ કાર્ડ જ્યારે તમને આપવામાં આવે ત્યારે 4 જગ્યાએ તમારી એન્ટ્રી હોય છે, 4 જગ્યાએ તમારા સિરીઝ નંબર હોય છે. કારણ કે ઘણીવાર એવું હોય કે પત્રકાર, ચારે બાજુ પત્રકાર આપણે મૂકવાના હોય, નિમણૂક કરવાની પૂરા ગુજરાતમાં. તો આવું હાલે તો બધા ડુપ્લિકેટ કાર્ડ બનાવે ને. હમણાં મિત્ર વચ્ચે આજથી 10 વર્ષ પહેલા આખું આપણું છાપું, આપણું પોતાનું છાપું, એમ આપણે એક પત્રકાર જામનગરમાં રહેલો, 2 વર્ષ સુધી પત્રકારમાં આપણા ભેગો રહ્યો, આપણે એજન્સી રાખી. પછી એમણે એજન્સી બંધ કરી દીધી. પછી એણે ડુપ્લિકેટ છાપું આપણા નામનું બનાવ્યું, લોકશાહી ન્યૂઝના નામનું. મને એવું કીધું કે સાહેબ, હવે મારે બહાર જવાનું છે, મારે વિદેશ જવાનું છે, એટલે એજન્સી બંધ કરું. મેં કીધું કોઈ વાંધો નહીં. એટલે પછી એણે એનું પોતાનું શરૂ કર્યું. એમાં તંત્રીમાં મારું નામ રાખ્યું હતું, સહતંત્રીમાં એમનું નામ રાખ્યું હતું. મારા જે મોબાઈલ નંબર હતા ત્યાં એણે મોબાઈલ નંબર એના નાખી દીધા, સહતંત્રીમાં એને બીજા નંબર નાખી દીધા. હવે હજી શરૂ થયું ત્યાં 10 દિનની અંદર ત્યાંના આપણા 3 પત્રકાર બીજા જામનગરમાં છે, તેણે કીધું કે ભાઈ સાહેબ, તમારા નંબર બદલાઈ ગયા. ના, મારા નંબર તો આ છે, અને તમારા છાપું અહીંયા આવે ને. નાના છાપું તો બંધ થઈ ગયું. તો કે ના આવે છે, રેગ્યુલર આવે છે. શું વાત કરો? તો કે હા, દર ગુરુવારે અહીં આવી જ જાય છે. ત્યારે મિત્ર મેં એમને કીધું, અગ્રાવતને, કે તું મને મોકલ છાપું. ત્યારે છાપું મોકલ્યું. ત્યારે મને ખબર પડી કે આ તો મારા છાપાની ડુપ્લિકેટ છાપું બન્યું છે. ત્યારે મિત્ર તાત્કાલિક ત્યાંના એસપી સાથે વાત કરી, તાત્કાલિક તપાસ કરાવી, મેં એની ધરપકડ કરાવી. કારણ કે આપણો પત્રકાર હોય તો શું થઈ ગયું, ખોટું કામ કરે તેને જવા ના દેવાનું હોય. કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરાવી હતી. 26 વર્ષમાં એવું નહીં, ક્યારેક અત્યારે તો આ બધા ડુપ્લિકેટના જમાના આવી ગયા, ક્યારેક એવું અમારી સાથે બની જાય. એક વખત રાજકોટની અંદર તારીખ પૂરી થવાની હતી 2020માં, તો એણે પોતે કોમ્પ્યુટરથી કરી નાખ્યું 2023. 3 વર્ષ એણે કોમ્પ્યુટરથી વધારી દીધા. આપણું કાર્ડ ઉપર ડુપ્લિકેટ કાર્ડ બનાવ્યું. મિત્ર, એને પણ આપણે ખબર પડતા, કારણ કે એમાં શું હોય, સિરીઝ નંબર ઉપર ખબર પડી જાય. એકને એક સિરીઝ નંબર અમે રાખતા નથી, સિરીઝ નંબર ફરતા હોય છે. ખબર પડી, મિટિંગની અંદર ગયા અને મિટિંગમાં ખબર પડી આ તો ખોટું છે, એની માથે મેં કાયદેસરની કાર્યવાહી કરાવી છે. પત્રકાર એટલે શું? પત્રકાર એટલે એક અરીસો. સમાજને જે કાંઈ હોય, તમે કેમ અરીસામાં ચોખ્ખું દેખાય, સમાજને આપણે બતાવવાનું હોય. તમે ખુદ પત્રકાર થઈને આવા ખોટા કામ કરો તો કેમ ચાલવાનું? એટલે ખાસ એવું નહીં માનવું. અત્યારે CBI પકડાય છે, જજો પકડાય છે, ડુપ્લિકેટ જજ, ડુપ્લિકેટ CBI, ડુપ્લિકેટ પકડાય છે. પણ ડુપ્લિકેટ તો ડુપ્લિકેટ કહેવાય, લાંબુ હાલતું નથી. એટલે ખાસ સત્યનો સાથ આપો. જિંદગીમાં તમારે આગળ આવવું હોય, તમારો વિકાસ કરવો હોય, નામ તો સત્યનો સાથ આપશો તો જ તમારો વિકાસ થશે. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી.